જો સવારમાં તમે એક જ નાસ્તો કરી અને થાકી ગયા છો તો તમે આ ગાર્લિક પરાઠા બનાવી શકો છો. સવારમાં આપણે જે રોટલી અને ભાખરી બનાવીએ છીએ ને એટલો જ સમય લાગે છે આ ગાર્લિક પરાઠા બનતા. ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તમે ચા અથવા તો દહીંની જોડે એન્જોય કરી શકો છો. બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. અને જો ઘરમાં કોઈ શાકભાજી ના હોય તો તમે આ ગાર્લિક પરાઠા પણ બનાવી શકો છો. તો પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે. એમની અંદર આપણે મીઠું અને તેલ નાખી અને એકદમ સરસ સોફ્ટ ડો તૈયાર કરી લઈશું. તો નોર્મલ આપણે જે રોટલીનો લોટ બનાવતા હોઈએ છીએ એવો જ રોટલીનો લોટ આપણે બનાવી લેવાનો છે. આપણે જે નોર્મલી રોટલીનો લોટ બનાવતા હોઈએ છીએ એમાંથી પણ તમે આ પરાઠા બનાવી શકો છો. તો અહીંયા આપણે જે પરાઠાનો લોટ બનાવીએ એ એકદમ સોફ્ટ રાખવાનો છે. તો તમારા પરોઠા છે એકદમ સરસ સોફ્ટ આપણો ડો તૈયાર થઈ ગયો છે. હવે 1 ચમચી તેલ એડ કરી અને બરાબર રીતે મસળી લઈશું અને ત્યારબાદ આપણે એમને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપવા મૂકી દઈશું. જ્યાં સુધીમાં આપણો ડો રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં પરાઠા માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો પરાઠા માટેનું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા બટર લીધું છે. બટરને આપણે થોડું મેલ્ટ કરી લેવાનું છે અને આ રીતનું મેલ્ટેડ બટરનો જ યુઝ કરીશું. એમની અંદર લસણ એડ કરી દઈએ. તો લસણને આપણે આ રીતે પેસ્ટ બનાવીને લેવાનું છે. ત્યારબાદ એમની અંદર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દઈએ. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. જો તમે અહીંયા બાળકો માટે બનાવતા હોય તો તમે ચીલી ફ્લેક્સ છે એ થોડો ઓછો પણ એડ કરી શકો છો. આ મિશ્રણને તમે તૈયાર કરી અને ફ્રીજમાં સ્ટોર કરી અઠવાડિયા સુધી રાખી શકો છો. આ મિશ્રણને કશું નથી થતું. નોર્મલ આપણે જે ગાર્લિક બટર માટેનું મિશ્રણ તૈયાર કરીએ છીએ એ ટાઈપનું જ આ મિશ્રણ છે. અને જ્યારે પણ તમારે યુઝ કરવો છે ત્યારે તમે થોડું એમને મેલ્ટ કરી અને ઉપયોગ કરી શકો છો. આપણો ડો છે એ પણ એકદમ પરફેક્ટ રીતે રેસ્ટ થઈ ગયો છે. એમની અંદરથી મીડિયમ સાઇઝના આપણે બોલ્સ તૈયાર કરી લઈશું. તો અહીંયા હું જે પરાઠા બનાવું છું એ મીડિયમ સાઇઝના જ બનાવીશ. જો તમે મોટી સાઇઝના પરાઠા બનાવશો તો પરાઠાની અંદર જે લચ્છા પડવા જોઈએ એ પરફેક્ટ નહીં પડે. એટલા માટે આપણે મીડિયમ સાઇઝના જ પરોઠા બનાવીશું. થોડો કોરો લોટ આપણે સ્પ્રિંકલ કરી દઈશું અને ત્યારબાદ આપણે મીડિયમ સાઇઝની એક રોટલી તૈયાર કરી લેવાની છે. તો રોટલી સૌથી પહેલાં આપણે એકદમ પતલી તૈયાર કરીશું અને ત્યારબાદ આપણે ફોલ્ડ કરી અને એમાંથી પરાઠા તૈયાર કરવાના છે. અહીંયા આપણી રોટલી છે એ બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે ગાર્લિક અને બટરનું મિશ્રણ તૈયાર કરેલું હતું એ એડ કરી દઈએ. એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે આખી રોટલી પર. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું મિશ્રણ લાગે છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી પરોઠા બનશે. બંને સાઈડથી આપણે ફોલ્ડ કરી દઈશું. આ રીતે ફોલ્ડ કર્યા બાદ રોલ તૈયાર કરી લેવાનો છે. તો આ રીતે આપણે એકદમ સરસ રીતે રોલ તૈયાર કરી લઈએ. આ રીતે આપણે રોલ તૈયાર કરીશું તો એમાંથી એકદમ સરસ લચ્છાદાર આપણા પરોઠા બની અને તૈયાર થઈ જશે. રોલ તૈયાર થઈ જાય ત્યારબાદ વચ્ચે આંગળીની મદદથી આ રીતે પ્રેસ કરી દઈશું અને ત્યારબાદ ચપ્પુની મદદથી કટ લગાવી લેવાનો છે. કટ લગાવ્યા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા લેયર બની અને તૈયાર થઈ ગયા છે. આ રીતે એક વખત જરૂરથી તમે ગાર્લિક પરાઠા બનાવી અને ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. થોડું હાથની મદદથી આપણે પ્રેસ કરી અને રાઉન્ડ શેપ આપી દઈશું. થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી દઈએ અને ત્યારબાદ મેં અહીંયા ગાર્લિકને છે ઝીણા ચોપ કરી લીધા છે એ થોડા આપણે ઉપર લગાવી દઈશું અને સાથે ફ્રેશ કોરિએન્ડર. હવે કોરો લોટ સ્પ્રિંકલ કરી અને આપણે હળવા હાથે પરાઠા તૈયાર કરી લેવાના છે. એકદમ વધારે પણ આપણે પ્રેસ કરી અને પરાઠા તૈયાર નથી કરવાના. એકદમ હળવા હાથે જ વણી લઈશું જેનાથી એમના લેયર છે એ એકદમ પરફેક્ટ રીતે દેખાય. અને બસ સેમ પ્રોસેસથી આપણે બધા જ પરાઠા તૈયાર કરી લેવાના છે. અને સાથે મેં અહીંયા તવી છે એ પણ ગરમ કરવા માટે મૂકી દીધી હતી. ગરમ તવીમાં આપણે પરાઠાને શેકી લઈએ. બંને સાઈડ એકદમ સરસ લાઇટ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે. એક સાઈડ છે પરાઠું શેકાઈ ગયું છે. થોડું તેલ આપણે એપ્લાય કરી દઈશું. અહીંયા તમે તેલની જગ્યાએ ઘી અથવા તો બટરનો પણ ઉપયોગ કરી શકો છો. અને બંને સાઈડ આપણે શેકી લઈએ. મેં અહીંયા છે એ તેલનો ઉપયોગ કરેલો છે કારણ કે સ્ટફિંગમાં ઓલરેડી બટરનો મેં ઉપયોગ કરેલો હતો એટલા માટે. હવે આ રીતે આપણે ચમચાની મદદથી પ્રેસ કરતા જઈ અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ. તો આપણું પરોઠું બની અને તૈયાર થઈ ગયું છે. આ પરાઠાને તમે ચા સાથે અથવા તો દહીં સાથે પણ સર્વ કરી શકો છો. જો ઘરમાં કોઈ શાક ના હોય તો તમે આ ગાર્લિક પરાઠા બનાવી અને એન્જોય કરી શકો છો. એમનો ટેસ્ટ છે એ બિલકુલ આપણે જે ગાર્લિક બ્રેડ ખાઈએ છીએ બહાર એમના જેવો જ આવશે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. અહીંયા તમે છે એ ચીઝ પણ અંદર એડ કરી શકો છો તો એમનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે.